જો ભગવાન પર વિશ્વાસ હોય તો ડર શા કામનો. એમ કહેવાય છે કે જો ભગવાન પર વિશ્વાસ હોય તો ડર શા કામનો. અને જો મનમાં કોઈ પણ પ્રકારનો ડર હોય તો પછી પ્રભુનો વિશ્વાસ શું કામનો. અને આપણે તો કાલી ઘેરી ભાષામાં પ્રભુની પ્રાર્થના કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, ત્યારે બસ એ જ વિનંતી કરવાની કે હે પ્રભુ, આપની સેવા કરવામાં પણ જો દોષ પડી જાય ને તો એને પણ અમારી ભક્તિ ગણી લેજો. કારણ કે આપ કરુણા સાગર છો, આપ દયાળુ છો. કે શ્રીજી બાવા દીન દયાળા ભક્ત તમારું જાણજો. અને હરિગુણ ગાતા પણ જો દોષ પડે ને તો એને પણ સેવા અમારી માનજો. શ્રીજી બાવા દીન દયાળા ભક્ત તમારો જાણજો. હરિ ગુણ ગાતા દોષ પડે તો સેવા અમારી માનજો. શ્રીજી બાવા દીન દયાળા
અહીંથી આપ ભક્તિ ગીતો સાંભળી રહ્યા છો, જે પુણ્યશ્લોક દિવ્ય આત્મા પૂજ્ય સૂર્યાબેન બાબુલાલભાઈ શાહ એમના આત્મા કલ્યાણ અર્થે ત્યારે પુત્ર કરતા પણ વધુ જેમને વિશેષ દરજ્જો સૂર્યાબેન તરફથી મળે ને એવા એમના પુત્ર વધુ ગીતાબેન પોતાના હૃદયના ભાવો એક ઓડિયો દ્વારા અત્યારે પ્રદર્શિત કરે છે કે માં સમાન સાસુ એ કેવા હતા. એમના સ્વભાવને રિલેટેડ એક નાનકડો ઓડિયો અહીંથી અમે પ્રસ્તુત કરીએ છીએ. પૂજ્ય સાસુને એક શ્રદ્ધાંજલિ અર્પું છું. કોઈને કાંઈ ન કહેવું, સમજીને સ્થિર બનવું, શાંતિનો સ્વાદ લેવા, માત્ર જોતા જ રહેવું. કોઈને કાંઈ ન કહેવું, મનથી વિચારો થોડું, માત્ર પોતાના પૂરતું, વાણી સ્વાધ્યાય બને જો, વીર્ય થોડું જ ખૂટતું. મનથી વિચારો થોડું, માત્ર પોતાના પૂરતું, કાયાથી સદગુરુના ચરણના દાસ બનવું. કોઈને કાંઈ ન કહેવું, જેની સાથે વસો ત્યાં રોજ વિચારો મનમાં, આ બધા છે મારા, મારા બધા જ સારા. પ્રેમ પીરસતા રહીને સૌનું જતું જ કરવું, શાંતિનો સ્વાદ લેવા, માત્ર જોતા જ રહેવું. કોઈને કાંઈ ન કહેવું. મારા તારાની ભાવનાને કોઈને કાંઈ ન કહેવું, અને ગમે એટલું કદાચ વીતે ને તો પોતાના પર લઈ લેવું, એવો અદ્ભુત સ્વભાવ એટલે સૂર્યાબેન. દરેકના હૃદયમાં એક ઉત્કૃષ્ટ ભાવના એવી હોય છે કે બસ જૈન ધર્મ હોય તેમ કે મારા હસ્તે કોઈ દેરાસરનું નિર્માણ થાય, કોઈ મંદિરનું નિર્માણ થાય, અને દરેક વૈષ્ણવજનના હૃદયમાં એક એવી ઉત્કૃષ્ટ ભાવના હોય કે બસ એક હવેલીનું સર્જન થાય. તો જરૂર નથી કે આપણે બાહ્ય રીતે હવેલી જણાવી શકીએ, પણ આપણી આત્માને શુદ્ધ કરીને અંતરરૂપી જો હવેલી જણાવીએ, હવેલી બનાવીએ ને તો પણ પ્રભુ ચોક્કસ આપણા ઉપર ખૂબ રાજી થઈ જાય. એવી અદ્ભુત રચના પરિવારની ખાસ ઈચ્છાને માન આપીને રજૂ થાય છે કે હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની, ધજાઓ ફરકાવી દઉં બસ હરી તારા નામ. હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની, હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની, ધજા ફરકાવી દઉં
બોલાવ્યા છે દેવોને, સત્સંગને અપનાવીને, છોડીને કુટેવોને. માનવતણા ફળીએથી બોલાવ્યા છે દેવોને, સત્સંગને અપનાવીને, છોડીને કુટેવોને. હૃદયમાં કંટાળી દઉં, હૃદયમાં કંટાળી દઉં, મૂર્ખ શિરાની દગા ફરકાવી દઉં. હરિદાસની હવેલી બતાવી દઉં, શ્રીજી તારાની હવેલી બતાવી દઉં, શ્રીજી તારાની, શ્રીજી તારાની, શ્રીજી તારાની. જ્યારે કોઈ આપણું સ્વજન આ દુનિયામાંથી વિદાય લે છે ને, ત્યારે ઉંમર કેટલી હોય એ મહત્વનું નથી હોતું, પણ બસ એ આપણા હૃદયની નજીક છે એ બહુ મહત્વનું હોય છે. ને એવા સમયે કપરો આઘાત લાગે એ પણ સ્વાભાવિક છે. તો જ્યારે આવું બને ને ત્યારે બસ પ્રભુને એટલું જ કહીએ કે તારા પરની અમારી શ્રદ્ધામાં ક્યારેય ઓટ ન આવે. હે પ્રભુ, એવી તો અમને શક્તિ આપજે. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना.
અને કહેવાય છે કે જો પ્રેમથી બોલાવો તો પ્રભુ પોતે પણ આવે છે. અને આપણા જીવનમાં એવા ઘણા પ્રસંગ બનતા હોય કે જો સાચા હૃદયની ભક્તિ હોય ને તો પ્રભુ આપણો થાળ પણ જમે છે, અને જ્યારે પ્રભુને પોઢાડીએ છીએ ત્યારે પ્રભુ પોઢી પણ જાય છે. પૂજ્ય સૂર્યાબેનનું અતિ પ્રિય ભજન એ તમારી સમક્ષ અત્યારે અમે રજૂ કરીએ છીએ. એમનું ખૂબ ફેવરિટ હતું આ, અને ખરા હૃદયથી તે પ્રભુનો પોકાર પાડતા કે પ્રભુ હું માંગુ ને તું આપે, અને જો તેથી જ તું મને વાલો લાગતો હોય તો એ તો મારો સ્વાર્થ કહેવાય. પણ હું માંગુ અને તું ના આપે, અને કદાચ મારી પાસે જે હોય એને છીનવી લે ને, અને તો પણ તું મને ગમતો હોય, હે કાનુડા, તો એને મારી સાચી એક કૃષ્ણમય ભક્તિ કહી શકાય કે કાનુડા તું માખણ ખાવા આવતો રહેજે રે, કાનુડા તું મારે ઘેર આવતો રહેજે રે. કાનુડા ઓ કાનુડા 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 તું માખણ ખાવા આવતો રહેજે રે, કાનુડા તું માખણ ખાવા આવતો રહેજે રે. ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. કાનુડા તું મારા ઘેરે આવતો રહેજે રે, કાનુડા તું મારા ઘેરે આવતો રહેજે રે. ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. કાનુડા
કવિ કાવ્યના બહુ એક અદ્ભુત શબ્દ મને યાદ આવે છે કે મોઢે બોલું માં ત્યારે મને સાચે જ નાનપણ સાંભળે, કે મોઢે બોલું માં ત્યારે મને સાચે જ નાનપણ સાંભળે ને પછી મલક આખાની મોટાઈ મને કડવી લાગે. આપણે જ્યારે મૃત્યુ મહોત્સવ ઉજવીએ છીએ ને ત્યારે મા વિશેના ગુણગાન પણ એટલા જ પ્રેમથી ગાઈએ. આપણા કાંદિવલીના જ કવિ સુરેન ઠાકર પોતાના અદ્ભુત શબ્દોમાં લખે છે કે જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી, કે જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી, અંતરની અમીરી કોઈ મહાલયમાં નથી હોતી, અંતરની અમીરી કોઈ મહાલયમાં નથી હોતી. અરે શીતળતા પામવાને તું શાને દોટ મૂકે છે માનવી, જે શીતળતા માતાની ગોદમાં છે ને એ હિમાલયમાં પણ નથી હોતી. ત્યારે એ પૂજ્ય સૂર્યાબેનના ગુણગાન આપણે બે શબ્દમાં તો કઈ રીતે કહી શકાય. એમ કહેવાય કે પહેલાના સમયના માણસો કંજૂસ નહોતા પણ કરકસર જરૂર કરતા, અને કરકસર કરી પોતાના જીવન નિર્વાહને આગળ વધારવું, અને કોઈ પણ પ્રકારની સંસારિક વ્યવહારિક કે પારિવારિક તકલીફ આવે ને ત્યારે પિલર બની અને પોતાની આગવી સૂઝબૂઝથી એ પરિસ્થિતિનો હલ કરવો, અને જેને કહેવાય ને કે તત્કાળ ત્વરિત નિર્ણય શક્તિ. કોઈ એવી આપદા આવી પડે ને ત્યારે પણ પોતાની આગવી સૂઝબૂઝ, જેને કોઠા સૂઝ કહી શકાય. પહેલાના માણસો ભણેલા નહોતા પણ ગણેલા જરૂર હોય. એમને ખબર પડી જાય કે આજે મારો દીકરો ઉદાસ છે કે મારી દીકરીના તકલીફ છે, કદાચ ન કહીએ ને ફોન પર વાત હોય ને હજારો કિલોમીટર દૂર બેઠા હોય ને તો પણ માને ખબર પડી જાય. એ મા માટે થઈ એમના સમગ્ર આખો પરિવાર, આખો આંબો કહી શકાય, પુત્ર પુત્ર વધુ, પૌત્ર પૌત્ર વધુ, દીકરી જમાઈ, પ્રપૌત્ર પ્રપૌત્રી, દોહિત્ર દોહિત્રી વધુ, બધા બસ એટલું જ કહે છે કે તું કિતની अच्छी है प्यारी है ओ माँ ओ
જ્યારે દેહ છોડવાની વાત હોય ને ત્યારે આપણા અંતર આત્માને ખબર પડી જતી હોય છે કે બસ મારે આ ઘર હવે ખાલી કરવાની વેળા આવી, હવે પાછી સંભાળી લ્યો ચાવી, મારે આ ઘર ખાલી કરવાની વેળા આવી. અવિનાશ વ્યાસનો બહુ એક અદ્ભુત શબ્દ છે, એકદમ પ્રચલિત વચન છે. અને ત્યારે આ દેહ છોડી અને આત્મરૂપી પંખી ઉડી જવાનું હોય ત્યારના આ સુંદર મજાના શબ્દો છે કે પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુએ સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે. કારણ કે જગતની એક વસ્તુ એવી છે કે જે અનિશ્ચિત હોવા છતાં નિશ્ચિત છે. યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું ને કે જગતમાં એવી કઈ વસ્તુ છે, ત્યારે એમણે કીધું કે મૃત્યુ એક એવી વસ્તુ છે કે જે નિશ્ચિત છે છતાં પણ અનિશ્ચિત છે. એ ક્યારે આવશે કોઈને ખબર નથી પડતી. આપણે સૌ હમણાં જ ગણેશ ઉત્સવ ગયો, ક્યાંક દર્શન કરવા ઊભા હોય તો ખબર પડે કે આ જગ્યા પરથી 1 કલાક પછી કે 2 કલાક પછી આપણો નંબર લાગશે. કોઈ પાર્કમાં જઈએ ને તો ત્યાં પણ લખેલું હોય કે તમે ક્યુમાં ઊભા છો, ત્યાંથી તમને 1.5 કલાક પછી તમારો રાઈડમાં નંબર લાગશે. આપણે બધા, હું, તમે બધા એક એવી લાઈનમાં ઊભા છીએ ને સાહેબ, એ છે મૃત્યુની લાઈનમાં. ક્યારે કોનો નંબર લાગે ને ખબર નથી પડતી. આજે સૂર્યાબેન જે તસવીરમાં છે ને એમાં કાલ આપણે પણ હોઈ શકીએ. ગમે ત્યારે પ્રાર્થના સભામાં જઈએ ને ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવું કે અનિશ્ચિત હોવા છતાં જે વસ્તુ નિશ્ચિત છે એ મૃત્યુ છે. અને એટલા માટે જ પરિવારે મૃત્યુ મહોત્સવ કીધો છે કે 90 વર્ષની બાની જે લાઈફ છે ને સેલિબ્રેશન જેવી છે. એમને કદી કોઈને દુઃખ નથી પહોંચાડ્યું. અરે કોઈને દુઃખ લાગે ને એવા શબ્દો ઉચ્ચારણ થઈ જાય તો મનમાં ગ્લાનિ ભાવ પ્રગટે. એવા સૂર્યાબેનના ચરણમાં કોટી કોટી વંદન કરી અને અવિનાશ વ્યાસની રચના રજૂ કરીએ છીએ. આવો. પંખીડાને આપી જરૂર જૂનો જૂનો લાગે, બહુએ સમજાયું તો એ પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આપી જરૂર જૂનો જૂનો લાગે, બહુએ સમજાયું તો એ પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આપી જરૂર સોને મઢેલ
ભગવાનના આપણે સૌ દર્શન કરીએ છીએ, પણ કદાચ એમ કહેવાય કે ભગવાન છે એ કલ્પના સ્વરૂપ છે, અને જ્યારે આપણા સાચા ભગવાન આપણા માતા અને પિતા છે. આજે પરિવારમાં 8 વર્ષ પહેલા પૂજ્ય પિતાશ્રી બાબુલાલ ભાઈ એમની ખોટ પડી, અને આજે આપણી વચ્ચે એ માતા, પરમ માતા સૂર્યાબેન એ નથી. એ માતા પિતા એટલે એમ કહેવાય છે કે માં છે ને જાહેરમાં લાગણી બતાવે, અને પિતા છે ને એ છાને ખૂણે લાગણી બતાવે. બંનેના પ્રેમમાં કશો ફરક નથી. આખું જગત દેવકીજીને જશોદા માતાના ગુણગાન ગાય છે, પણ કાળી મેઘલી રાતે પોતાના જાનના જોખમે પોતાના પુત્રની રક્ષા કરનાર એ પિતા વાસુદેવ પિતા જ હતા. અને માં માટે તો કદાચ સમુદ્ર જેટલી શાહી લઈએ, દરેક વૃક્ષની કલમ બનાવીને તો એ માતાના ગુણગાન ગાઈ શકવા કે લખી શકવા એ શક્ય જ નથી. ત્યારે આવો એ આપણા ભગવાન સ્વરૂપ સર્વેના હૃદયમાં બિરાજમાન તમારા માતા પિતાના ચરણોમાં આ શાહ પરિવાર અને રાજેન્દ્ર પાલાના તમામ કલાકારો તરફથી સમર્પિત કરીએ છીએ कि धरती पे तो माँ बाप का उस विधाता की पहचान है, ये तो सच है कि भगवान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता पहचान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. जन्म देती है जो जिसे जग है, अपनी संतान में प्राण छिड़के रहे. लोरियां होठों पर सपने उनकी नजर, नींदे जो आए हंस के हर दुख सहे. ममता की उम्मीद है प्रभु, आपसे माया वरदान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. आज આપણે સૌ જનોડ એકડા વિશાખ ખડાતા જ્ઞાતિના મૂળ ટીંબાના હાલ કાંદિવલી સ્થિત એવા સ્વર્ગસ્થ પૂજ્ય સૂર્યાબેન બાબુલાલ શાહ, જેઓ 9 સપ્ટેમ્બર 2024 અને સોમવારે પોતાનું 90 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રીજી ચરણ થયા છે.
એમના પરિવારજનોમાં એમના પતિ સ્વર્ગસ્થ બાબુલાલ અંબાલાલ શાહ, પુત્ર પુત્રવધુ યોગેશભાઈ અને ગીતાબેન, વિરેનભાઈ અને અલકાબેન, પૌત્ર અને પૌત્રવધુ ધ્રુમિલ અને જંખના, કુણલ અને મિતવા, વિકી અને જીનલ, રોનક અને વિશા, દીકરી અને જમાઈ રંજનબેન રવિન્દ્રકુમાર શાહ અને હેમલતાબેન કિરણકુમાર શાહ, પ્રપૌત્ર અને પ્રપૌત્રીમાં ક્રિશા, જીવાન, ફ્રેયા, કેયાન, અવીર અને ઝાંખી. એમના દોહિત્ર અને દોહિત્રવધુમાં રીતેશ અને હિરલ, રશેશ અને કૃપા, કેયુર અને શ્વેતા, તેમજ દોહિત્રીવર તેજલ અને અલ્પેશ કુમાર. એમના સાસુ અને સસરા માણેકબેન અંબાલાલ શાહ અને માતા પિતા આનંદીબેન ચંદુલાલ શાહ અને સમગ્ર પરિવાર. એમના ભાઈ ભાભી સ્વર્ગસ્થ જયંતિલાલભાઈ અને ભાભી સ્વર્ગસ્થ ધનલક્ષ્મીબેન, તેમજ સ્વર્ગસ્થ પ્રણભાઈ અને સ્વર્ગસ્થ સદગુણાબેન, સ્વર્ગસ્થ રસિકભાઈ અને સ્વર્ગસ્થ મીનાક્ષીબેન. સમય અને સંજોગ અનુસાર દરેકના નામ લેવા શક્ય નથી, તો પરિવાર આપની ક્ષમા માંગે છે. આપણે સૌ પરમાત્માને બે હાથ જોડી અને પ્રાર્થના કરવી છે કે જે જીવ આવ્યો છે આપ પાસે એને ચરણમાં અપનાવજો. પરમાત્મા એ આત્માને શાંતિ આપજો. તમારા સ્થાન પર બેસી બે હાથ જોડી અને સૌ આ અંજલિ ગીતની ચોથી લાઈન મારી સાથે ગાજો કે પરમાત્મા એ આત્માને શાંતિ આપજો. હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌ રાખીએ, શરૂમાં સાચો તમારો તે હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમાત્મા પૂજ્ય માતુશ્રી સૂર્યાબેન બાબુલાલભાઈ શાહના શ્રીચરણ થવાથી પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કે પછી ઓનલાઈન જેણે પણ સદ્યારો આપ્યો છે, આશ્વાસન આપ્યું છે, દિલાસો આપ્યો છે,
એ તમામ સમગ્ર શાહ પરિવાર ઋણ સ્વીકાર કરી આપનો હૃદયપૂર્વકનો આભાર માને છે. ભક્તિ ગીતોની રજૂઆત કરી નિર્મલાસ, રાજેન્દ્ર પાલ અને તમામ સાથી કલાકારોએ અમારી અને પરિવાર વચ્ચે ભક્તિ ગીતનો સેતુ બનનાર એવા શ્રીમાન નિમિષભાઈ રાયચુરાનો પણ અમે આભાર માનીએ છીએ. અહીંથી ફક્ત 2 મિનિટની કૃષ્ણ ધૂન થશે. એ પછી આપણે સમાજના પ્રમુખ શ્રીમાન મિતભાઈ શેઠ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. ત્યારબાદ ગીતાજીના 15મા અધ્યાયનું પઠન કરવામાં આવશે અને આ પ્રાર્થના સભા પૂર્ણ થશે. 2 મિનિટની ધૂન, પણ ધૂન એવી બોલવાની. અમારા યોગેશભાઈ અને વિરેનભાઈ સાથે વાત થતી હતી ત્યારે આ જ વાત હતી કે બાએ મૃત્યુને ખરેખર મહોત્સવ બનાવ્યો છે અને જીવી જાણ્યું છે. તો બધાને વિનંતી કરીશ કે આ ધૂન બધા સાથે તાળી પાડીને ગાજો. કારણ કે કરોડો સૂક્ષ્મ જીવો છે આ સૃષ્ટિમાં જે આપણને દેખાતા નથી. એ કોઈના કાને શ્રી કૃષ્ણ શરણમાં એ શબ્દ પણ પડી જાય ને તો એમને પણ મોક્ષ ગતિ થાય. તો આવો આપણે સાથે મળીને 2 મિનિટ પહેલા ધૂન બોલશું, પછી આપણે અમિતભાઈને બોલાવશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ગાઈએ ભાવ से गाएं. ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. શ્રી નારાયણ નારાયણ નારાયણ. શ્રી નારાયણ નારાયણ નારાયણ. શ્રી નારાયણ નારાયણ નારાયણ. શ્રી નારાયણ નારાયણ નારાયણ. હરિ નારાયણ નારાયણ નારાયણ. હરિ નારાયણ નારાયણ નારાયણ. હર નારાયણ નારાયણ નારાયણ. હરિ નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રીમદ 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 નારાયણ. નારાયણ નારાયણ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી યમુને મહારાણી કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમાન અમિતભાઈ શેઠ.
સૂર્યાબાને જય શ્રી કૃષ્ણ. સૂર્યાબા, અત્યારે તમે હયાત નથી, પણ એવું હંમેશા લાગ્યા કરે કે તમારી હાજરી હલપર અમારી વચ્ચે છે એવો આભાસ થયા કરે. ક્યારેક કહેવાયેલી વાતોના ભણકારા વાગ્યા કરે તો ક્યારેક તમારી યાદોમાં અમને તમારા પ્રત્યક્ષ દર્શન થયા કરે. બા, તમે નિખાલસ, આત્મીય અને હંમેશા હસતા ચહેરાવાળા હતા. આજે તમે અમારી પ્રત્યક્ષ નજરોથી દૂર થયેલા છો, પણ આ વસમી વિરહથી તમારી કહેલી વાતો અમે કેવી રીતે ભૂલી શકીએ? અને તમારા પરિવારજનો યોગેશભાઈ, વિરેનભાઈ તથા સર્વને અમે ખાલી એટલું જ કહી શકીએ કે જનોડ એકડા ખડાયતા કેળવણી મંડળ વતી અમે તમારા દુઃખમાં સહભાગી છીએ અને બધા જ સાથે મળીને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે તમને એ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને બાને હંમેશા એટલે જેમની ઈચ્છા હતી એ પ્રમાણે જ એ પરમાત્માના ચરણોમાં એમને ચીર શાંતિ મળે. આપણે ભાઈએ કીધું એ પ્રમાણે પરિવારે આને મૃત્યુ મહોત્સવ એવી રીતે નામ આપ્યું છે. આ ઘણું સારું નામ લાગ્યું મને. આપણે પણ એવી રીતે જ હસતા રમતા સાથે જઈએ, એવી જ બધા પોતપોતાની રીતે બને એવું જીવન જીવીએ એ જ પ્રભુ પાસે આજે આજના દિવસમાં પ્રાર્થના કરીએ. મૌનની ભાષા જે છે ને એ સૌથી વધારે મહત્ત્વની છે. તો આપણે 2 મિનિટનું મૌન પાડીએ કે જેથી કરીને કદાચ આપણી એ મૌનવાળી ભાષા પરમાત્માને ડાયરેક્ટ પહોંચી શકીએ અને પછી આપણે 15મા અધ્યાયનું પારાયણ કરીશું. પૂર્ણમદ પૂર્ણમિદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણું સ્થાન ગ્રહણ કરજો બધા. પંદરમા અધ્યાયની સૂર્યાબા નામની જેમ જ હંમેશા ચમકતા રહ્યા છે. સૂર્યાબા અમારા કામાગોના વરિષ્ઠ વડીલ હતા. આજે મારે એક પ્રસંગ થયેલો છે. મારા મમ્મી હતા હિન્દુમાંથી, હંમેશા એમની સલાહ લેવા માટે જતા હતા. હંમેશા મારી મમ્મીએ એમને સૂર્યાબાએ હંમેશા સચોટ માર્ગદર્શન આપ્યું છે. જ્યારે મારી મમ્મીનું બાયપાસ કરવાનું ડૉક્ટરે કહ્યું હતું ત્યારે મારા મમ્મીએ સૂર્યાબાને ફોન કરેલો. બા ખાસ મારી મમ્મીને મળવા માટે આવ્યા, એમના આશીર્વાદ લીધા, પછી જ હોસ્પિટલમાં એડમિટ થયા. સૂર્યાબા ઘણા ધાર્મિક વૃત્તિના હતા. ઘણી ઠાકોરજીની સેવા કરી. ભગવાન એમના આત્માને શાંતિ આપે. જય શ્રી કૃષ્ણ. અહીંથી શ્રદ્ધા સુમનના બે સંદેશ આવ્યા છે. શ્રી જનોડ એકડા ખડાયતા સ્ત્રી મંડળ મુંબઈ એમના તરફથી પણ આવ્યો છે અને શ્રી જનોડ એકડા શિષ્યવૃત્તિ ફંડ સમિતિ એના તરફથી પણ એક સાંત્વના સંદેશ આવ્યો છે.
અને બીજો એક શ્રદ્ધાંજલિ પત્ર છે કામા ગો પરિવાર. આ ત્રણે ત્રણ સંદેશાઓનો પરિવાર સ્વીકાર કરી એમનો હૃદયપૂર્વકનો આભાર માને છે. આવો અહીંથી ગીતાજીના 15મા અધ્યાયનું પઠન થાય છે. શક્ય હોય તો આપણા બૂટ અને ચપ્પલ કાઢી નાખવા વિનંતી. श्री भगवान उवाच ऊर्ध्वमूलमधः शाखा अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अथश्च ऊर्ध्वं प्रसृता च शाखा गुणा प्रवृद्धा विषया प्रवाला अथश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धि मनुष्यलोके नरोपमस्ये तथोपलभ्यते प्रान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वात्थमेनं सुविरूढमूलम् आसङ्गशास्त्रे न दृढेन चित्वा ततः पदं तात परिवारिताव्यं यस्मिन् गतानां निवसन्ति भूयः तमेव चार्यं पुरुषं प्रपद्ये यथा प्रवृत्ति प्रसृता पुराणी निर्माणमोहं चित्तसङ्गदोषम् अध्यात्मनीत्या विनिर्मुक्तकामा विमुक्ता सुखदुःखसङ्गे गच्छन्तमूढा परमाव्ययं तत् न तद्भासयति सूर्यो दशशाखो न पावकः यद्विद्वा न निवर्तन्ते तत्तामा परमं मम ममैवांशो जीवलोके जीवभूतं सनातनं मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यद्वाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरं गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाश्रयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त चेतसः यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चारो तत्तेजो विद्धि मामकं कामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिं सर्वा सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतः स्मृतिविज्ञानमोहनं च वेदेषु सर्वे ब्रह्मेव वेदो वेदान्तकृतेन विधेन चाहम् द्वाविमो पुरुषो लोके शरशाक्षर एव च शर सर्वाणि भूतानि कुतस्थोऽक्षर उच्यते उत्तम पुरुषस्त्वन्यः परमात्मेतुदायकः यो लोकत्रयमादिश्य विभर्त्य ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेव
श्रीमद्भगवद्गीता उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। અંતમાં પુણ્યશ્લોકી દિવ્યાત્મા પૂજ્ય સૂર્યાબેન બાબુલાલ વૈશાખની દિવ્યાત્મા જ્યાં પણ હોય ત્યાંથી પ્રભુના ચરણરૂપી શરણને પ્રાપ્ત કરે એવી અભ્યર્થના સાથે આ ભક્તિ ગીત અને પ્રાર્થના સભા અત્રે પૂર્ણ થાય છે. અહીં ઉપસ્થિત અને ઓનલાઈન પર ઉપસ્થિત તમામને અમારા અને સમગ્ર શાહ પરિવારના જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પ્રાર્થના સભા પૂર્ણ થાય છે.